તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ સંદર્ભે રન ફોર વોટ યોજાઈ। તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ આજરોજ સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રન ફોર વોટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર ગર્ગે જણાવ્યું કે રન ફોર વોટનો એકમાત્ર આશય તાપી જિલ્લાના નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો। વધુમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને મતદાનના દિવસે પોતાના સંપૂર્ણ પરિવાર, મિત્ર, સગા સંબંધીઓ સાથે અવશ્ય મતદાન કરવા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહોળા પ્રમાણમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવાનો અનુરોધ કર્યો। ઉલ્લેખનીય છે કે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા કલેક્ટર શ્રી ગર્ગ પોતે પણ 5 કિમી રન ફોર વોટમાં પોતાની ભાગીદારી નોંધાવી, જ્યાં કલેક્ટરશ્રીએ માત્ર 20.40 મિનિટમાં 5 કિમીની દોડ પૂર્ણ કરી સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લાના નવયુવાનોને શારીરિક તંદુરસ્તી અંગે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું। જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલે પણ પોતાના પરિવાર સાથે રન ફોર વોટમાં હિસ્સેદારી નોંધાવી હતી। જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીએન શાહ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી આર બોરડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીએચ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારી પણ રન ફોર વોટમાં જોડાયા હતા। આ પ્રસંગે સૌએ અવશ્ય મતદાન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા કરી હતી। રન ફોર વોટને લીલી ઝંડી આપતા પહેલા ફિટનેસ ટ્રેનર્સ દ્વારા સૌને ઝુમ્બા, ડાન્સ, મ્યુઝિક, એક્સરસાઇઝ, વર્કઆઉટ કરવામાં આવ્યું, જ્યાં આશરે 1900થી વધુ નાગરિકોએ હાજરી નોંધાવી। રન ફોર વોટ 5 અને 2 કિમી એમ 2 તબક્કામાં પ્રારંભાઈ 5 કિમીની રન ફોર વોટ સયાજી મેદાન, આયલ માતા સર્કલથી યુ ટર્ન લઈ ટાવર રોડ, જૂના બસ સ્ટેન્ડ, સુરતી બજાર, કાપડ બજાર, કાનપુરા, જનક સ્મારકથી યુ ટર્ન લઈ પરત કાનપુરા, મેઇન બજાર, જૂના બસ સ્ટેન્ડ પહોંચી સયાજી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી। 2 કિમીની રન ફોર વોટ સયાજી મેદાન, જૂના બસ સ્ટેન્ડ, સુરતી બજાર, કાપડ બજાર, મેઇન બજાર, રામા રિજન્સીથી ફરી જૂના બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન થઈ સયાજી ગ્રાઉન્ડ પરત ફરી। આ રેલીમાં જોડાનાર સૌએ નગરજનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા પ્રેરિત કર્યા। રન ફોર વોટમાં જીત હાંસલ કરનાર અને ભાગ લેનારનું ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે તાપી જિલ્લામાં આજરોજ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું। રન ફોર વોટનો એકમાત્ર આશય જિલ્લાના નાગરિકોને મતદાનના દિવસે સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો, જ્યાં લોકતંત્રના પર્વને સફળ બનાવવા માટે સૌની ભાગીદારી સુનિશ્ચિત કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધનીય પ્રયાસ કરવામાં આવ્યો। સમગ્ર રૂટ પર મેડિકલ અને સુરક્ષાની ટીમને તૈનાત કરવામાં આવી। વધુમાં પાણી, એનર્જી ડ્રિંક સહિત ફ્રૂટ્સની પણ સુવિધા સ્પર્ધકો માટે ઊભી કરાઈ। મતદાન જાગૃતિના અનોખી પહેલમાં સંકલનના અધિકારી, કર્મચારીઓ, પોલીસ, વન વિભાગ, નગરપાલિકાના અધિકારીઓ, શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી વિભાગ, યોગ બોર્ડ, નહેરુ યુવા કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ યોગ બોર્ડના પ્રતિનિધિઓ, જિલ્લાની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ સહિત નાગરિકો પણ રન ફોર વોટમાં રંગેચંગે જોડાયા હતા। તાપી જિલ્લામાં મતદાનની જાગૃતિ વધારવા માટે આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના નાગરિકો અને જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓના પરિવાર સાથે હિસ્સા લીધા। એમાં મેં પોતે, એસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને જિલ્લાના તમામ અધિકારીઓએ એમાં હિસ્સા લીધા અને એમાં લોકોને જે રીતે આજે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં આ કાર્યક્રમમાં લોકો હિસ્સા લીધા, એ જ રીતે 7મી મહિના રોજ સૌથી પહેલાં વોટ કરવા જાય આ રીતેની જાગૃતિ આપવામાં આવી અને મતદાન માટે વોટ કરવા માટેની એક શપથ લેવામાં આવી। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી।